વિસાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કર્યો મોટો કાંડ, ન કરવાનું કામ કર્યું અને હવે છુપાઈને બેઠા છે। મિત્રો, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પણ ચૂંટણી પંચ કડક નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે। ઉમેદવારોએ એફિડેવિટમાં તમામ વિગતો જાહેર કરવાની ફરજિયાત હોય છે, પરંતુ ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત બહાર આવી છે। તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંદનામામાં જાહેર કર્યું નથી। એક ફોર્ચ્યુનર કાર આરટીઓમાં કિરીટ પટેલના નામે। મિત્રો, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે। સોમવારે જંગલની જમીન રેવન્યુમાં તબદીલી કરી દીધી હોવાના મુખ્યમંત્રીની હાજરીમાં બણગણા માર્યા હતા। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। તેમાં કિરીટ પટેલે પોતાની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે, પરંતુ હકીકતે ટોયોટા કંપનીની GJ18BG1602 નંબરની ફોર્ચ્યુનર કાર આજની તારીખે આરટીઓમાં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે। આ કાર 1 મે 2017ના રોજ ખરીદવામાં આવી હોવાનો આરટીઓમાં ઉલ્લેખ છે। માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે। વર્ષ 2017માં કિરીટ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી, ત્યારે આ કાર દર્શાવવામાં આવી હતી, પરંતુ આ વખતે ઉમેદવારી પત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર કરવામાં આવી નથી અને છુપાવવામાં આવી છે, જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે। કિરીટ પટેલનો દાવો હું ક્યારેય ભૂલ નહીં કરું। મિત્રો, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ અંગે વાંધો લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું ફોર્મ માન્ય રહ્યું હતું। ત્યારબાદ મંગળવારે રાત્રે ભેસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પરથી કિરીટ પટેલે દાવો કર્યા હતા કે મારા જિલ્લા પ્રમુખ તરીકેના 2 ટર્મના કાર્યકાળ દરમિયાન 2 લોકસભા, 2 વિધાનસભા, જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની 2 વાર ચૂંટણી થઈ છે। તેમાં એક પણ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી। નાનામાં નાની બાબત અંગે સામાન્ય કાર્યકરની હું કાળજી રાખું છું, તો મારા ફોર્મમાં કેટલી કાળજી રાખી હશે? હું થોડો ભૂલ કરી શકું? જો કે આવો દાવો કરનાર કિરીટ પટેલે ફોર્મમાં ગાડી અંગેની વિગતો છુપાવી ગંભીર ભૂલ હોવાનું સામે આવ્યું છે। આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલતી હોવા છતાં પણ તે ઉમેદવારી પત્રમાં સોગંદનામામાં વિગતો જાહેર નથી કરી। તેમાં સવાલ ઊભા થાય છે કે આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય તે મહત્વનું છે। સંપત્તિ વિશે જાણકારી। મિત્રો, હાલમાં મળતી માહિતી મુજબ વર્ષ 2017ના એફિડેવિટ અનુસાર કિરીટ પટેલ પાસે ચલ સંપત્તિ લગભગ 8.6 લાખ, જ્યારે અચલ સંપત્તિ આશરે 1.5 કરોડ છે, જ્યારે તેમની પત્ની પાસે પણ 30 લાખ જેટલી અચલ સંપત્તિ છે। તેઓ સામે કોઈ પણ ગુનાહિત કેસ નોંધાયેલો નથી, જે તેમની છબીને વધુ મજબૂત બનાવે છે। કિરીટ